હેલો, નમસ્તે, નમસ્કાર. ધોરણ 11 અને ધોરણ 12 ના વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓનું હું કેતન ચોટલિયા હાર્દિક સ્વાગત કરું છું. કરેક્ટ ધ સેન્ટેન્સ નો પાર્ટ નંબર 5 ડિસ્કસ કરીશું આજે. યસ વિદ્યાર્થી મિત્રો, ઓલરેડી 4 પાર્ટ અપલોડ કરી દીધા છે. જોવાના બાકી હોય તો ખાસ જુઓ, કારણ ગ્રામરનો આ એક એવો ટોપિક છે જેમાં તમે જેટલા વધારે એક્ઝામ્પલ સોલ્વ કરશો ને એટલો જ કોન્ફિડન્સ આવશે. તો એવા હેતુથી જબરદસ્ત આયોજન સાથે, પ્રેઝન્ટેશન સાથે, સમજૂતી સાથે આ ટોપિક મેં આગળના બધા જ ભાગમાં સમજાવેલો છે. સેમ એવી રીતે આજના ભાગમાં પણ ડિટેલમાં સમજીશું. એક પણ સેકન્ડ મિસ ના કરતા, મજા આવશે અને 4 માંથી 4 માર્ક્સ આ ટોપિકમાં પાક્કા થઈ જશે. ક્વેશ્ચન નંબર 31. મિત્રો શાંતિથી પહેલું તો કામ એ કરવાનું કે આ ટોપિકમાં 4 વાક્યોને એક વાર જોઈ લેવાના. તો તમને ઘણો ખરો અંદાજ આવશે. તો આ 4 વાક્યને શાંતિથી જોશો તો તમને અહીંયા ફંક્શનનો કન્સેપ્ટ દેખાય છે, કમ્પેરિઝન, યસ, ડિગ્રીનો કન્સેપ્ટ દેખાય છે. તો શાંતિથી 1 બાય 1 વાક્યો જોઈએ અને 3 વાક્યો કયા વાક્ય રચના લેવલે ખોટા છે એ ચેક કરીએ અને કયો જવાબ છે એ પણ ડિટેલમાં ચેક કરીએ. ચલો, પહેલી વાત તો પહેલા વાક્યમાં કોઈ એવી ખાસ તમારા જે ફંક્શન કમ્પેરિંગમાં વાત આવે છે એવી કોઈ નિશાની દેખાતી નથી, એટલે ઓપ્શન એનો તો પહેલા જ કાઢી નાખીએ. ઓપ્શન બી ની વાત કરીએ. અહીં આપ્યું છે વન ઓફ ધ, જે સુપરલેટિવ ડિગ્રી બહુવચનમાં આવે છે અને એ જ પ્રમાણે પાછળ મોસ્ટ આપીને બ્રિલિયન્ટ પણ આપેલું છે, કેમ કે આ તમારું વિશેષણ 2 કરતા સ્વર વધારે વાળું છે એટલે મોસ્ટ લખવું પડે જે આપેલું છે. અને પછી બહુવચન નામ પણ આપેલું છે, પ્રોપર ઓપ્શન બી સેટ થાય છે. છતાં પણ ઓવર કોન્ફિડન્સમાં આવીને બાકીના ઓપ્શન જોયા વિના ટીક કરવો નહીં. બધા ઓપ્શન જોઈને જ આ ટોપિકમાં કામકાજ કરવું, આ મારી ખાસ તમને એક જબરદસ્ત સલાહ છે. ચલો, તો ઓપ્શન સી માં પ્રોબ્લેમ શું છે એ જોઈએ. હમણાં વાત કરી કે વન ઓફ ધ જો બહુવચનમાં આવતું હોય તો નામ અહીંયા બહુવચન હોવું જોઈએ. તો એક અહીંયા ભૂલ છે અને બીજી ભૂલ, આ વિશેષણ પહેલા મોસ્ટ પણ નથી, એટલે ઓપ્શન સી પણ નીકળી જાય છે. ઓપ્શન ડી ની વાત કરીએ. ચલો, મોસ્ટ પહેલા ધ હોવું જોઈએ, સુપરલેટિવમાં જે આપ્યું નથી, એટલે આગળનું વાંચ્યા વિના જ ઓપ્શન ડી પણ કાઢી નાખીએ અને આગળ આપણે જોયું હતું કે ઓપ્શન બી માં પ્રોપર સિન્ટેક્સ હતી, એટલે ઓપ્શન બી જવાબ બનશે. મિત્રો, આ એક ટોપિક એવો છે એમાં તમારે 4 ઓપ્શનમાંથી પસાર થવું જ પડશે. જવાબ શું આવે છે એ તો છે જ, સાથે સાથે 3 ઓપ્શન શું કામ નહીં આવે એ પણ તમારે સમજૂતી લેવી પડશે, તો તમે આ ટોપિકમાં પૂરા માર્ક્સ મેળવી શકશો. એટલે જ્યારે પણ તમે આ ટોપિકના આપણા વિડીયો જુઓ છો ત્યારે બધી સમજૂતી સાથે કામ કરજો, આ ખાસ ધ્યાન રાખજો. નેક્સ્ટ 32. બધામાં as soon as દેખાય છે, મતલબ ડિસ્ક્રાઇબિંગ ટાઈમ ફંક્શનનો કન્સેપ્ટ છે. જોઈએ, ચલો, પહેલા વાક્યની વાત કરીએ. as soon as he saw us coming he runs to welcomes us. શાંતિથી વાંચો ને ત્યાં જ ખ્યાલ આવી જાય કે ઓપ્શન એ જવાબ તરીકે નહીં આવે. શું કામ, સમજાવ. અહીંયા સાદો ભૂતકાળ છે અને અહીંયા રન્સ આપેલું છે. આ સાદો વર્તમાનકાળની નિશાની. મિત્રો, as soon as સાથે બે વાક્ય સેમ કાળની પેટર્ન વાળા આવ્યા મગજમાં રાખજો. એક બાજુ ભૂતકાળ, એક બાજુ વર્તમાન, એક બાજુ વર્તમાન, એક બાજુ ભૂતકાળ, આવું કોઈ દિવસ ના આવે. ઓપ્શન એ ગયો. ઓપ્શન બી ની વાત કરીએ. as soon as he saw us coming, તેને અમને આવતા જોયા, they ran to welcome us. અહીંયા ભૂતકાળ છે ran, પણ તેણે જોયા હોય તો તેઓની વાત ક્યાંથી આવવાની, એટલે ઓપ્શન બી પણ નહીં આવે. સેમ ઓપ્શન સી માં પણ એ જ મુદ્દો છે. જો તેણે જોયા હોય તો અમે વાળી વાત ક્યાંથી આવવાની, એટલે ઓપ્શન સી પણ નહીં આવે. તેણે જોયા હોય તો તેની જ વાત આવે મારા ભાઈ, ઓપ્શન ડી પ્રોપર સેટ થાય છે. તો આ રીતે તમારે સોલ્વ કરવાનું થશે. નેક્સ્ટ 33. ટુ વાળો મુદ્દો, મતલબ સોલ્વિંગ રિઝલ્ટ. ચલો, જેને કન્સેપ્ટ આવડતો હશે એનો જવાબ આરામથી મળશે. જોઈએ, અહીં આપ્યું છે આ ટુ, બે બાજુ ટીઓ વાળું ટુ આવતું નથી ભાઈ, આ તો નહીં જ આવે. અહીંયા છે ટી વાળું ટુ, અહીંયા ટીઓ વાળું ટુ, આવું આવે છે. આ આવી શકે, ડિટેલમાં હજુ આગળ જોઈએ. એની પહેલા સી અને ડી જોઈએ. અહીંયા ટુ આપ્યું છે, આ ટુ આવે છે. ખાલી ટીઓ આ નથી આવતું, તો ખાલી ટીઓ ના હિસાબે એ અને ડી ગયો. હજુ એક ઓપ્શન સી માં મને ભૂલ દેખાય, તમને પણ ખ્યાલ આવી ગયો છે કે પાછળના ટુ પછી હંમેશા ટુ વાળામાં રિઝલ્ટમાં V1 આવે. આ તો તમારું V2 છે, ઓપ્શન સી પણ ગયો. એક જ ઓપ્શન વધ્યો, ઓપ્શન બી. અને પ્રોપર શું કામ છે,
ટુ ની વચ્ચે વિશેષણ પણ આપેલું છે અને પાછળ V1 પણ આપેલું છે. તો આને પ્રોપર સિન્ટેક્સ છે, જેના હિસાબે ઓપ્શન બી તમારો જવાબ બનશે 33 માં. આગળ વધીએ 34, પણ એની પહેલા મેથડ ગમતી હોય, મહેનત મારી સારી લાગતી હોય તો વિડીયોને લાઈક કરીને મેક્સિમમ મિત્રો સુધી શેર કરજો, જેથી વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ પણ ઓછા સમયમાં અંગ્રેજીમાં સારો સ્કોર કરી શકે. નેક્સ્ટ, ઇફ દેખાણું, અનલેસ દેખાયું, ઇફ દેખાયું, ઇફ દેખાયું. મતલબ ચારેય વાક્યમાં શોવિંગ કન્ડિશન વાળી વાત છે. જોઈએ, સમજીએ. અહીંયા ઇફ સાથે સાદો ભવિષ્યકાળ આગળ જોવાની જરૂર જ નથી. આવી સિલેબસમાં પેટર્ન છે જ નહીં. નેક્સ્ટ પેટર્ન, અનલેસ સાથે સાદો વર્તમાનકાળ આવે, યસ આવી શકે. તો સામેની બાજુ અહીંયા વુડ ના આવે, આ તો ભૂતકાળનો સેન્સ થાય. એક બાજુ વર્તમાન ને એક બાજુ ભૂતકાળ, ગીવ. ઇફ સાથે રેન સાદો ભૂતકાળ આવે, આવે. તો અહીંયા ભૂતકાળ વાળો મુદ્દો વુડ હોવો જોઈએ, અહીંયા તો વિલ છે, એટલે ઓપ્શન સી પણ નહીં આવે. તો હવે ઓપ્શન ડી જોવાની જરૂર નથી, છતાંય સમજી લઈએ. ઇફ સાથે સાદો વર્તમાન કાળ છે, એટલે અહીંયા સાદા ભવિષ્યકાળનો કન્સેપ્ટ છે. ગુજરાતી કરો તોય ખ્યાલ આવી જાય. ઇફ ઇટ રેન્સ ટુડે, આજે વરસાદ પડશે, વી વિલ નોટ ગો આઉટ, આપણે બહાર નહીં જઈએ. બસ 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 બસ, ઓપ્શન ડી પ્રોપર ભાવાર્થ છે. તો સમજૂતી આસાન લાગતું ને તમને કોન્ફિડન્સ લાગતો હોય, એટલા બધા જ ભાગ જોયા પછી આને કોન્ફિડન્સ આવે કે આમાંથી 4 માર્ક્સ લઈ લેશું, તો લખો કમેન્ટ સેક્શનમાં આઈ કેન ડુ ઇટ, આઈ કેન ડુ ઇટ. અને તમારા 50 MCQ નું ટેન્શન ખતમ કરવા માટે અને પાર્ટ બી નું પણ ટેન્શન ખતમ કરવા માટે મેં ઓલરેડી YouTube પર પ્લેલિસ્ટ બનાવેલા છે. વિજ્ઞાન પ્રવાહમાં છો, અંગ્રેજીમાં ભલે તૈયારી નથી કરી, પણ આ વિડિયો થ્રુ તમને મેં માહિતી આપી દીધી છે કે આ પ્લેલિસ્ટની અંદર એક્ઝામ વાઇઝ મસ્ત મસ્ત મજાના ઈઝી મેથડથી વિડિયો મૂકેલા છે. એ બધા સમજી લેજો. ઓછા સમયમાં તમે વિજ્ઞાન પ્રવાહમાં 100% સારા માર્ક્સ મેળવી લેશો ઇંગ્લિશ વિષયમાં. આ મારી ગેરંટી છે. નેક્સ્ટ ક્વેશ્ચન 35. વાંચશો એટલે બધામાં તમને સેમ મુદ્દો દેખાય છે, હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ વાળો. કારણ યુઝ ટુ અહીંયા આપેલું છે, અહીંયા યુઝ ટુ છે, અહીંયા યુઝડ પછી ટી ડબલ ઓ વાળું ટુ છે. આ તો ગયું, ચલો આ તો નહીં જ આવે. ઓપ્શન ડી ની વાત કરીએ, અહીંયા યુઝ ટુ છે એટલે આઈ ગયું. જો 4 ઓપ્શનમાંથી 2 ઓપ્શન તો એટલા આસાન હશે, તમે વાંચો ને ત્યાં અંદાજ આવે કે આ તો નહીં જ આવે. પણ 2 ઓપ્શનમાં થોડું મથવું પડે. હવે આ 2 ઓપ્શનને સમજીએ. કરતા પછી અહીંયા ટુ બી આપ્યું છે આર, પછી યુઝ ટુ છે. અહીંયા કરતા પછી ડાયરેક્ટ યુઝ ટુ છે. બે વાક્ય રચના સિલેબસમાં છે. પણ જો કરતા પછી ટુ બી અને પછી યુઝ ટુ હોય ને તો V1 ના આવે, ત્યાં V4 આવે. એટલા માટે આ ઓપ્શન V1 ના હિસાબે ખોટો. તો એક જ ઓપ્શન વહી દો, ઓપ્શન બી. હવે એ શું કામ સાચો એ કહી દઉં. કરતા પછી તરત જ યુઝ ટુ હોય તો કમ્પલસરી V1 આવે. તો પ્રોપર સિન્ટેક્સ ઓપ્શન બી માં આપેલી છે, એટલે ઓપ્શન બી જવાબ બનશે 35 ક્વેશ્ચનમાં. નેક્સ્ટ 36. શાંતિથી વાંચો એટલે ખ્યાલ આવી જશે કે બધી જગ્યાએ તમને દેખાય છે હાવેવર, 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 હાવેવર. એનો મતલબ હાવેવર સાથે બધી જગ્યાએ તમને ઇન્ટેલિજન્ટ પણ દેખાય છે, જે વિશેષણ છે. આટલું ખબર પડી જાય ને કે હાવેવર અને વિશેષણની વાત આવે એ શોવિંગ કોન્ટ્રાસ્ટનો ભાગ કહેવાય, તો કામકાજ થઈ જાય. હવે કઈ રીતે વાક્ય રચના હાવેવર ની આવે એ ખબર હોવી જોઈએ. તો મિત્રો, હાવેવરની મદદથી જ અમે જ્યારે વિરોધાભાસનું વાક્ય બનાવો ને ત્યારે હાવેવરની પછી તરત જ વિશેષણ આવે. તો આ ભાગ આપણે જોવાનો છે. અહીંયા તો પેલા આપ્યું ગયું, અહીંયા પછી છે ઘડીક રાખીએ, અહીંયા પણ પછી છે રાખીએ, અહીંયા તો કઈ મેળ વગરનું છે, યસ વિખાઈ ગયેલું છે. તો એ અને ડી તરફ નીકળી ગયા, થોડો ઘણો કન્સેપ્ટ ખબર હતો એટલા માટે. હવે બી અને સી માં મથવાનું છે. શાંતિથી મથી અને જોઈએ. હાવેવર ઇન્ટેલિજન્ટ રૂબી ઇઝ, આટલો ભાગ બેયમાં કોમન છે. પછી જોઈએ she got good marks અને નીચે છે she does not get good marks. બધાને ખબર છે કે કોન્ટ્રાસ્ટ માટે હાવેવર પ્લસ વિશેષણની જોડી હોય તો વિરોધાભાસ વાળો ભાવાર્થ સેટ થવો જોઈએ. કરો તો બીજો ઓપ્શન બી માં સેટ થાય છે. બુદ્ધિશાળી હોવા છતાં she got good marks, એને સારા માર્ક્સ મેળવ્યા, આવું કહેવાય નહીં. બુદ્ધિશાળી હોવા છતાં એ સારા માર્ક્સ મેળવી શકી નહીં, મેળવશે નહીં. તો પ્રોપર ભાવાર્થ કોન્ટ્રાસ્ટ વાળો ઓપ્શન સી માં સેટ થાય છે, ઓપ્શન બી માં સેટ થતો નથી. આ રીતે કામકાજ કરવાનું, ત્યારે કામ આસાન થશે. અને આમ જો ને તોય ખ્યાલ આવે ઓપ્શન બી માં અહીંયા વર્તમાન અહીંયા ભૂતકાળની પેર ભાઈ ઇમ્બેલેન્સ થાય છે, નહીં સેટ થાય. તો આવી રીતે અલગ અલગ રીતથી પણ તમે ઘણી બધી રીતે સોલ્યુશન મેળવી શકો કરેક્ટ ધ સેન્ટેન્સમાં. નેક્સ્ટ 37.
શાંતિથી વાંચો તો તમને આમાં મુદ્દો દેખાશે ટોકિંગ અબાઉટ વાળો. શું કામ? સચ એઝ, સેમ એઝ જેવું બધામાં દેખાય છે. ચાલો જોઈએ. પહેલી વાત તો શાંતિથી જોઈને કયા ઓપ્શન પહેલા નીકળે એવા હું તમને કહું તો મને તો પહેલા આ ઓપ્શન નહીં જ આવે એવી ખબર પડે. શું કામ? સેમ પહેલા ધ આર્ટિકલ આવે જે નથી આપ્યું ભાઈ. એટલે ઓપ્શન બી ગયો. પછી મને સી ઓપ્શન નીકળે એવું લાગે. શું કામ? સો ધેટ ની વચ્ચે માત્ર વિશેષણ આવે. અહીંયા તો નામે આપી દીધું. ઓપ્શન સી એ નહીં આવે. હવે એ અને ડી માં તમારે થોડી માથાકૂટ કરવાની થાય. હવે એ માથાકૂટમાં તમે શાંતિથી નોટિસ કરશો ને તો અહીંયા મને દેખાય છે સચ ધેટ અને અહીંયા દેખાય છે સચ એઝ. સિસ્ટમ પ્રમાણે બંને સાચા દેખાય છે. પણ સચ ધેટ તમારું રિઝલ્ટમાં આવે અને સચ એઝ ટોકિંગ અબાઉટમાં આવે. અને વાત અહીંયા થઈ છે ટેબ્લેટની, હે ને? યસ. અને એ પ્રમાણે તમે સિન્ટેક્સ જોવો તો અહીંયા અધૂરું વાક્ય દેખાય છે. પાછળનો સેન્સ પરફેક્ટ નથી આપતો. એટલે ઓપ્શન એ પણ જવાબ નહીં બને. ઓપ્શન ડી તમારો બનશે આન્સર અને પરફેક્ટ વાક્ય રચના પણ સેટ થાય છે. તો આ રીતે કામકાજ કરવું પડશે. યસ. નેક્સ્ટ 38. 38. આ થોડો અઘરો બની શકે. થોડું ઘણું તમારું ટેક્સ્ટ બુકમાં ધ્યાન હોય કે એક વાંચવામાં ધ્યાન હોય, ખબર પડી ગઈ હોય કે સેટિસ્ફાઈડ વિથ આવું કંઈક સાંભળેલું છે અને ફ્રેશ જેવું કહેવાય તો તમને ઓપ્શન એ સી ડી માં ડાઉટ જેવું નહીં રહે અને તરત જ બી ઓપ્શનને રિમૂવ કરવાનું મન થશે. સેટિસ્ફાઈડ વિથ આવું કંઈ ન આવે. હવે થોડું ગુજરાતી કરીને કામકાજ કરવાનું. બી સેટિસ્ફાઈડ વિથ વોટ એવર યુ હેવ. તમારી પાસે જે કાંઈ છે એમાં સંતોષ માનો. અરે ગુજરાતી કરવામાં પહેલો જ જવાબ દેખાઈ ગયો. છતાંય બાકીના તમે ટ્રાય કરશો તો ક્યાંય ભાવાર્થ દેખાશે નહીં. આમાં તો હાવ અલગ જ લેવલનું સમયવાળી વાત થઈ ગઈ. તો એક જ ઓપ્શન વધ્યો, ઓપ્શન એ. તો આ રીતે પણ કામકાજ કરી શકાય. આઈ હોપ તમને 100% સમજાતું હશે ને સમજાતું હોય તો લખો કમેન્ટ સેક્શનમાં આઈ મસ્ટ વિન. હું 100% જીતીશ. આઈ મસ્ટ વિન. વિજ્ઞાન પ્રવાહમાં છું છતાંય જીતીશ. અને તમને જીતાડવા માટે એક મસ્ત મજાની બેચ, આઈએમપી બેચ. ઓછા સમયમાં તમે સારા માર્ક્સ મેળવી શકો. ક્વોલિટી સ્ટ્રેટેજી પ્લાનિંગ સાથે ડિઝાઇન કરેલી બેચ. તમે એકવાર કન્સેપ્ટ મારી મેથડથી શીખી જાઓ ને એટલે તમને કોઈ પણ ગ્રામરના મુદ્દા આસાન લાગે. આ મારી જવાબદારી. કારણ આપણે બધા જ વિડીયોમાં આકર્ષક પ્રેઝન્ટેશન સાથે કામકાજ કરીએ છીએ. તો આ બધા જ ફાયદાઓ સાથે વાંચવાનું કન્ટેન્ટ પણ તમને મળશે આ કોર્સમાં. તો ખાસ જેમ બને એમ આ કોર્સમાં તમે જોડાઈ શકો છો. ગુજરાતના કોઈ પણ ખૂણે રહેલા વિદ્યાર્થીઓને પોસાય ને એવી નાની એવી અમાઉન્ટ છે જે તમને 100% આપવાનું મન થશે મારી મહેનત જોઈને. તો ખાસ તમે આ કોર્સની વિઝિટ કરી શકો છો આપણી જ એપ્લિકેશન ઇંગ્લિશ વિથ કેતન ચોટલિયા પર. બીજો આવો કોર્સ માત્ર 49 રૂપિયામાં ડિઝાઇન કરેલો. બોર્ડની પરીક્ષા આપવાના છો તો અગાઉની બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા પેપર કેવા હતા, કેવા ક્વેશ્ચન પૂછાય છે એની માહિતી પણ મેળવવી પડે ને. તો એ પણ તમને સોલ્યુશન સાથે, એ પણ તમને કલરફુલ ડિઝાઇનમાં અત્યાર સુધીના બધા પેપર આપેલા છે. તો આ કોર્સ પણ તમે પરચેસ કરી શકો. માત્ર 49 રૂપીસમાં છે આપણી એપ્લિકેશન ઇંગ્લિશ વિથ કેતન ચોટલિયા પર. નેક્સ્ટ ક્વેશ્ચન. શાંતિથી વાંચો એટલે ખ્યાલ આવી જશે કે ડિગ્રીની વાત છે. યસ. હવે શાંતિથી વાંચવાથી ખ્યાલ આવશે કે બિગર કમ્પેરેટિવમાં આવે પણ આ ધ્યાન કોઈ દિવસ ન આવે. આગળના વિડીયોમાં આપણે વાત કરી ગયા ધન વાળું ધ્યાન આવે, ધ્યાન વાળું ધ્યાન નહીં. એટલે ઓપ્શન એ તરત નીકળી જાય. બીજો કયો ઓપ્શન નીકળે એવો લાગે છે? ઓપ્શન બી જ નીકળે એવો લાગે. શું કામ? બિગેસ્ટ સુપરલેટિવમાં પણ ધ્યાન કમ્પેરેટિવમાં આવે અને પહેલી વાત તો સુપરલેટિવના રૂપ પહેલા ધ આર્ટિકલ આવે તો ઓપ્શન બી એ નીકળી ગયો. ઓપ્શન સી ની વાત કરીએ. ઓપ્શન સી લાગતો દેખાય છે. ઓપ્શન ડી માં શું લોચો દેખાય છે? બિગ પોઝિટિવમાં પણ ધ્યાન કમ્પેરેટિવમાં ઓપ્શન ડી પણ નહીં આવે, ઓપ્શન સી આવશે. પરફેક્ટ સમજાવું શું કામ? પ્રોપર વાક્ય રચના છે. એક તો બિગર કમ્પેરેટિવમાં આવે વિશેષણના રૂપ તરીકે. કમ્પેરેટિવના હિસાબે કમ્પલસરી ધન વાળું ધ્યાન લેવું પડે જે છે. યસ. કમ્પેરેટિવ બહુવચનમાં મેની અધર અથવા તો મોસ્ટ અધર આવે જે છે. એના પછી નામ પણ બહુવચનમાં આવે જે સિટીઝ આપેલું બહુવચનમાં છે. પ્રોપર બધા મુદ્દા લાગુ પડે છે ઓપ્શન સી માં. એટલે જવાબ સી. નેક્સ્ટ 40. શાંતિથી બધું જોવો તો બધામાં ઇનફ જેવું દેખાય છે. ટુ જેવું દેખાય છે. મતલબ રિઝલ્ટ ફંક્શન છે. જોઈએ. પહેલી વાત તો નીકળી જાય એવું શું લાગે છે? તો મને પહેલો ઓપ્શન નીકળી જાય એવું લાગે. શું કામ? અહીંયા છે વોઝ, અહીંયા છે કેન. આ ભૂતકાળનો સેન્સ, આ વર્તમાનનો સેન્સ, ઇમ્બેલેન્સ, જેના હિસાબે ઓપ્શન એ ગયો. બીજો કયો ઓપ્શન નીકળે છે તો હું એ જોઉં તો મને એ દેખાય છે ઓપ્શન સી. નો ધેટ આવું ક્યાંય સિલેબસમાં નથી. હવે બી અને ડી વધ્યું. જો મેં કીધું હતું
બે ઓપ્શન તો તરત નીકળે એવા જ હશે. બે જ ઓપ્શનમાં માથાકૂટ કરવાની થાય. તો શાંતિથી જુઓ. The question paper was easy enough for me to solve. સોલ્વ કરવા માટે મારા માટે ઈઝી હતું. અને ક્વેશ્ચન પેપર વોઝ ટુ ઈઝી ટુ સોલ્વ ઇટ. મારા માટે સોલ્વ કરવા માટે વધારે પડતું ઈઝી હતું. અરે અહીંયા ભાવાર્થ ખબર પડી જાય. અહીંયા નેગેટિવ ભાવાર્થ જોઈએ હાર્ડ. તો સાચું પડે કે સોલ્વ કરવા માટે વધારે પડતું હાર્ડ હતું. પણ 2 માં નેગેટિવ ભાવાર્થ આવે. અહીંયા ઈઝી પોઝિટિવ વિશેષણ આપ્યું છે, જેના હિસાબે ઓપ્શન ડી નહીં આવે, ઓપ્શન બી જવાબ આવશે. તો મિત્રો આ ટોપિકમાં જેટલા વાક્યો વધારે સોલ્વ કરો કન્સેપ્ટ સાથે, એટલો જ વધારે કોન્ફિડન્સ આવે. હજુ વધારે વિડીયોઝ માટે, વધારે કન્સેપ્ટ માટે લખો કમેન્ટ સેક્શનમાં વી વોન્ટ મોર વિડીયોઝ, વી વોન્ટ મોર વિડીયોઝ. 100% તમારા માટે એમસીક્યુ નું ટેન્શન ખતમ કરવા માટે હું તૈયાર છું. તમે એક પણ વિડીયો પ્લેલિસ્ટની અંદર મિસ ના કરતા. કોન્ફિડન્સ 100%. કોઈ પણ એક્ઝામ હોય આવશે આવશે અને આવશે. તો લખો કમેન્ટમાં વી વોન્ટ મોર વિડીયોઝ. મિત્રો વોટ્સઅપમાં વિજ્ઞાન પ્રવાહના અપડેટ મેળવવા માટે આપણા વોટ્સઅપ ગ્રુપમાં ખાસ જોડાઈ જજો, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિડીયો ગમ્યો હોય, સમજૂતી સારી લાગી હોય તો વિડીયોને ખાસ લાઈક કરજો અને મારા માટે કંઈક ને કંઈક કમેન્ટ પણ વિડીયો નીચે કરજો, કારણ તમારી કમેન્ટથી મને મોટિવેશન મળતું હોય છે અને તમારા માટે મસ્ત મસ્ત મજાના વિડીયો લાવતો હોઉં છું. મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવી માહિતી સાથે. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ.